દામનગર સીતારામનગરના હિન્દુ સમાજો દ્વારા સરકારને આવેદનપત્ર અપાયું। સીતારામનગર જે રહેવા દો રહેમતનગરના નામે માધ્યમ ઉલ્લેખ કરનાર સામે પગલાં લેવા માંગ જિલ્લા કલેક્ટર SDMCP પાલિકા પોલીસ રેવન્યુ સહિત સંબંધિત કરતા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। 5 દાયકાઓથી મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ વસાહત સીતારામનગરના નામે ઓળખાઈ રહી ત્યારે પ્રચાર માધ્યમ સોશિયલ મીડિયામાં રહેમતનગરનો ઉલ્લેખ કરી રહેલા ઈસમો સામે પગલાં લેવા મોટી સંખ્યામાં સીતારામનગરના રહીશો હાજર રહ્યા હતા। સૌથી ગીચ વિસ્તાર ગણાતા સીતારામનગરનો ઉલ્લેખ રહેમતનગર તરીકે થતા સ્થાનિક રહીશોએ હિન્દુ હિતની રક્ષા માટે હોદ્દા લઈને ફરતા આગેવાનોને કરતા સ્થાનિક નેતાઓનો ગાયબ વારંવાર સીતારામનગરની માધ્યમોમાં રહેમતનગર દર્શાવી સોશિયલ મીડિયામાં પ્રચાર કરતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેવા આવેદનપત્ર અત્યારે અમે પાઠવ્યું છે જે કે અમે 1980ની સાલમાં સીતારામનગર જે બનેલું હતું અને એનું નામકરણ મોરારી બાપુએ આપ્યું હતું સીતારામનગર। એનું અત્યારે અમુક માણસો નામ બદલી કરે છે, સીતારામનગરનું રહેમતનગર લખે છે, એટલે એ બારામાં મેં આવેદનપત્ર આપ્યું છે સરકાર।